નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને ઉપયોગી થવાય અને જરૂરી માહિતી મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત જે સંધિના નિયમો છે એ અંગેની વિગતો જોઈશું. વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. હવે મિત્રો, તમને ઘોષ અઘોષમાં થોડુંક કન્ફ્યુઝન થશે, તો હું તમને સમજાવી દઉં. મિત્રો, અહીંયા જે ક થી મ સુધીના જે વ્યંજન છે એ વર્ગીય વ્યંજન કહેવાય છે. અને આ જે પહેલી બે લાઈન એટલે કે ક ખ પછી બીજો વર્ગ ત્રીજો ચોથો પ ફ અને શ શ અને સ, રાઈટ, આ 13 જે વ્યંજનો છે ગુજરાતીમાં અઘોષ વ્યંજન કહેવાય છે. હવે તમને પાછી બીજી ઇંતજારી થશે કે ઘોષ અઘોષનું આ શું ભૂત છે. તો જે વ્યંજનો બોલતી વખતે ગળામાં અહીંયા જે વોકલ કોડ્સ, ગુજરાતીમાં જેને નાદતંત્રી કહેવામાં આવે છે, જેમાં કંપન થાય એ ઘોષ, અને જે બોલતી વખતે એમાં કંપન ન થાય તે અઘોષ. તો અહીંયા જે ક અને ખ, તમારી આંગળી અહીંયા રાખીને ક બોલો અને ગ બોલો તો ગમાં ત્યાં ઘર્ષણ થાય છે, એટલે એ છે એ ઘોષ કહેવાશે. એમાં ખાલી અત્યારે તમારે યાદ રાખવાનું છે. અઘોષ વ્યંજન પછી સ્વર આવે કે અનુનાસિક સિવાયનો, આ જે પાંચમો છે એ સિવાયનો, રાઈટ. તો ઘોષ સિવાયનું ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. નિયમ તમને થોડોક અટપટો લાગશે, પણ આપણે યાદ રાખો કે જે ક છે એ કનો ગ થાય, એટલે કે ત્રીજા વર્ગનો વ્યંજન છે એ ત્યાં મુકાશે. મેં ઉદાહરણો અહીંયા લખ્યા છે. કનો શું થાય? ગ. આ ત્રીજો વ્યંજન કનો ગ થાય. દિક વત્તા અંત તો દિગંત, આ કનો ગ થયો. દિક વત્તા દર્શક, દિગ્દર્શક. વાક વત્તા દત્તા, વાગદત્તા. પૃથક વત્તા જન તો પૃથક જન, એટલે કે ક છે તો એનો ગ થયો. એ પ્રમાણે ચ આવે, અહીંયા બીજો અક્ષર એ ચ આવશે, રાઈટ. ચ, છ અને જ. તો ચનો શું થાય? જ થશે, પહેલાનો ત્રીજો. અચ વત્તાંત, અજંત. અચ વત્તા આદિ, અજાદિ. મિત્રો, આ સંસ્કૃત શબ્દો છે. કોઈકને એવું પૂછવાની ઈચ્છા થઈ જાય તો આ શબ્દો પૂછી પણ નાખે, યાદ રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે જે ટ છે એનો ડ થશે, આપણે જે જોયું તેમ. ટ, ઠ તો ડ, આ ત્રીજો વર્ગ. આવા ઘણા બધા શબ્દો છે. ટનો ડ થશે. ષટ વત્તા અંગ તો ષડંગ. ષટ વત્તા દર્શન, ષડ દર્શન. ષટ, હા સોરી, અહીંયા ટ જોઈએ, ડ નહીં. ષટ વત્તા આનંદ તો ષડાનંદ. ષટ વત્તા યંત્ર તો ષડયંત્ર, રાઈટ. એટલે આ તમે ધ્યાનમાં રાખો. ટનો અહીંયા ડ થયો. એ જ પ્રમાણે ત હોય તો એનો દ થશે. ત, થ અને દ, આ ત્રીજો.
ઉત વત્તા યોગ તો એ થશે ઉદ્યોગ, રાઈટ. સત વત્તા આચાર સદાચાર. તત વત્તા અપી તનોદ તદપી, આમાં પડી જશે. અને જો પ હોય તો બ થશે, જે છેલ્લો જે છે પ ફ અને બ, રાઈટ. પ હોય તો એનો બ થશે. અપ વત્તા ધી અબધી. અપ વત્તા દુર્ગ અપદુર્ગ. દુર્ગ એટલે કિલ્લો અને અપ એટલે પાણી, પાણીમાં આવેલો કિલ્લો. અપ વત્તા જ તો અબજ, પાણીમાં જન્મેલું. આ શબ્દો પરીક્ષા માટે અગત્યના છે, પરીક્ષામાં પૂછાય તેવા છે, તમે યાદ રાખો. જોઈએ આના પછીનો નિયમ. હા, ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો પ્રથમ વર્ગનો અઘોષ વ્યંજન મુકાય છે. એટલે કે આપણે પહેલાનું ત્રીજું જે ક ખ અને ઘ, પહેલાનું ત્રીજું, તો અહીંયા જે ત્રીજું છે એનું પહેલું થશે, રાઈટ. એટલે કે અહીંયા જે દ છે એનો ત થશે, કારણ કે અહીંયા આ ઘોષ છે. સદ વત્તા કર્મ સત્કર્મ. સંપદ વત્તાથી સંપત્તિ. અહીંયા યાદ રાખો કે અહીંયા આ અડધો ત છે એટલે આને આ રીતના લખાશે. વિપદ વત્તાથી એ જ પ્રમાણે વિપત્તિ. સદ વત્તા પુરુષ સત્પુરુષ. તદ વત્તા પુરુષ તત્પુરુષ. બીજા શબ્દો છે ઉદ વત્તા પત્તિ ઉત્પત્તિ. શરદ વત્તા કાલ તો શરતકાલ. આપદ વત્તાથી આપત્તિ અને તદ વત્તા કાલ તો તત્કાલ, રાઈટ. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. હા, પરીક્ષાની તૈયારી માટે અમારા આ વ્યાકરણના પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ MCQ, જેમાં MCQ આપેલા છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં શબ્દોની ચર્ચા છે. સમાનાર્થી, વિરોધાર્થી, સમાસ, ઘણા બધા શબ્દો, વન વર્ડ સબસ્ટિટ્યુટ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો, અર્થભેદ, એ ઘણી બધી વિગતો એમાં આપેલી છે. અને આ પુસ્તક એ જોડણી અંગેનું છે. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા આ ખૂબ જ મહત્ત્વના અગાઉના વિડીયો છે. આપે જોયા ન હોય તો જોઈ લેશો. જે મિત્રો PSIની તૈયારી કરે છે તેમના માટે આ 3 જે વિડીયો છે એ લેખન શુદ્ધિ માટે ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.